તો એક વર્ગની સમગ્ર સત્રના 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી શિક્ષક પાસે છે. હવે એમાં વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક, તો ગેરહાજર દિવસોની સંખ્યા 0 થી 6 દિવસ ગેરહાજર હોય એવા કેટલા? 6 થી 11 વાળા, 10 થી 14 વાળા, 7 એમ લાઈનમાં છે કે ભાઈ 38 થી 40 દિવસ ગેરહાજર હોય એટલે આટલા બધા દિવસ રજા પાડી હોય એવા માત્ર. તો સરેરાશ સૌથી વધારે ક્યાં આવે? જો શરૂઆતમાં જ છે એટલે બધા છોકરાઓ અમુક સરેરાશ સંખ્યા કેવી છે રજા પાડતી. કેટલા વિદ્યાર્થીઓનો સર્વે કર્યો છે? 40. હવે આ પેલા માહિતી લખ નાખો. ગેરહાજર વિદ્યાર્થીની નહીં, ગેરહાજર વિદ્યાર્થી નથી, ગેરહાજર દિવસો સંખ્યા 0 થી 6. કેટલાનો ગેપ છે? પેલા 6 નો, પછી 10 થી કેટલાનો ગેપ છે? 4 નો, 14 થી 6 નો, 20 થી કેટલો? 8 નો, પછી 28 થી 10 નો ગેપ છે. બધામાં ગેપ કેવા છે? અલગ અલગ. આવો પહેલો દાખલો છે જેમાં બધામાં ગેપ કેવા છે? તો આમાં રીતે અલગ વાપરવી પડશે, કેમ કે ધારેલા મધ્યકમાં ને એલા પેલી રીતમાં આપણે કેવું હતું, સરખો ગેપ હોય એટલે સીધું 1 2 3 મૂકી શકતા. આમાં ડાયરેક્ટ 1 2 3 થવાય પદ વિચલનમાં કરતા ને 1 2 3, આમાં એવું નહીં થાય. તો 38 થી 40 આમાં છેલ્લે તો ખાલી કેટલો ગેપ રહ્યો? માત્ર 2. આમાં 11 10 7 4 3 1. હવે આમાં છે વિદ્યાર્થીઓની સંખ્યા. આને આપણે નામ શું આપીએ છીએ? FI. અને અહીંયા આવશે શું? મધ્ય કિંમત. નામ શું આપો છે ને? XI. હવે આ XI બધાનું એક મેળવીને પછી લાઈનમાં ઉમેરતા જશું કે અલગ અલગ મેળવશું? કેમ? એક મેળવીને લાઈનમાં નહીં ઉમેરી શકાય, કેમ કે ગેપ સરખો તો બધાયનો અલગ અલગ. બેયનો સરવાળો ભાગ્યા 2, તો 0 + 6, 6 ભાગ્યા 2, 0 અને 6, 6 ભાગ્યા 2. પછી બીજામાં એમ 6 + 16, 6 + 10 ભાગ્યા 2, 16 ભાગ્યા 8 દુ 16 એટલે કેટલા? એ જ રીતે 10 ને 14, 24 ભાગ્યા 2, 12 દુ 24 એટલે કેટલા આવશે? 12. ચલો 20 અને 14 નો સરવાળો 34 ભાગ્યા 2, 17 થાય. 20 ને 28, 48 ભાગ્યા 2, 24 દુ 48 એટલે 24 થશે. 28 ને 38, 68, 68 થોડા થાય. હરખું જો 66 થાય ભાગ્યા 2 તો કેટલા થશે? સરવાળો 78, 78 ભાગ્યા 2, 39. બધાયમાં ગેપ અલગ અલગ છે એટલે હવે ધારેલો મધ્યક પણ નહીં ચાલે ને પદ વિચલન પણ ડાયરેક્ટ પ્રત્યક્ષ રીત જ કરવાની. FI ગુણ્યા XI. હા, FI XI ગુણાકાર કરો. 11 તેરી 10 અઠા 12 સત્તમ 17 ચોક 24 ચોક 31 તેરી 39 એકા. હવે અહીંયા સિગ્મા કરી નાખવાનું, તો સિગ્મા આપણે તો ચલો સિગ્મા FI આપણે આપ્યો જ છે રકમમાં 40 અને અહીંયા લઈ લઈએ સિગ્મા સોરી FI UI નહીં આવે, FI XI. ચલો સિગ્મા FI XI જોતું હોય
તો બધાનો સરવાળો કરો. ચાલો 3 ને 4 7 ને 8 15 ને 6 21 21 ને 9 30 ને 9 39 નો 9 ઉપર વધી પડી 3 3 ને 3 6 ને 8 14 ને 8 22 ને 6 28 ને 9 37 37 ને 9 46 46 ને 3 49 તો 4 9 તો 499 આવ્યા અને અહીંયા આવ્યું આપણું 40. તો માહિતી સૌપ્રથમ લખશું, જે પણ મળી છે એ લખીએ. સિગ્મા એફઆઈ સિગ્મા એફઆઈ એક્સઆઈ અહીંથી મળી ગયો. હવે આપણે લખીએ કઈ રીતથી, તો કે પ્રત્યક્ષ રીતથી મધ્યક શોધતા અથવા શોધવા માટે જે લોકોએ x બાર બરાબર a પ્લસ નહીં એ નહીં આવે સિગ્મા એફઆઈ એક્સઆઈ બસ સીધો જ ભાગાકાર થશે. 499 આની કિંમત છે, નીચે કિંમત છે 40. તો તમે આવી રીતે કરો 499 અને આના 40 ના ભાગ પડે 10 ચોક 40. આનો ભાગાકાર તમારે કરવાનો છે 4 વડે. તો જોઈએ 499 ભાગ્યા 4 4 એકા 4 માં 4 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 9 4 દુ કેટલા વૈજા 1 ઉપરથી ઉતાર્યા 9 ચોકે ચોકે 16 કેટલા વૈજા 19 માં 16 જાય તો 3. હવે કઈ ભાગ ચાલતો ઉપરથી કઈ ઉતરતોય નથી તો પોઈન્ટ મૂકીને 0 7 ચોક કેટલા વૈધા 2 પોઈન્ટ પછી 0 ઉતરે 20 4 5 20 માંથી 20 જાય તો 0. તો જવાબ આવ્યો 124.75. તો x બાર બરાબર 124.75. હજી છેદમાં એક વસ્તુ છે શું 10 એટલે એક પોઈન્ટ હજી કપાય. છેદમાં 10 હોય તો પોઈન્ટ કઈ બાજુ ખસશે ડાબી બાજુ. તો 12.475 કોનો મધ્યક છે તો કે દિવસોની સંખ્યાનો. તો આટલા ગેરહાજર દિવસ હે ને આટલા ગેરહાજર દિવસ. તો લખી શકાય હવે કે માટે ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક આટલો મળે. બાર 475 મળે. હવે પાછળ જો 5 અથવા 5 થી મોટી સંખ્યા હોય તો 5 અથવા 5 થી મોટી હોય તો આગળ એક વધારી દે 7 ની જગ્યાએ 8 કરી નાખે. પણ આપણે કરવાનું થતું જે છે એ રહેવા દો. હવે નેક્સ્ટ તો આમાં યાદ રહી ગયું આ દાખલામાં કેમ મેં પ્રત્યક્ષ રીત કરી છે. મેં આમાં કેમ પ્રત્યક્ષ રીત કરી. આમાં કેમ બધાની વર્ગ લંબાઈ કેવી છે. ગેપ અલગ અલગ છે બધા વર્ગના. સરખી હોય તો આપણે પદ વિચલન કરી શકીએ, પણ જો અલગ અલગ ગેપ હોય તો ફરજિયાત તમારે પ્રત્યક્ષ રીત જ કરવાની આવશે. ખ્યાલ આવ્યો. હવે આમાં કઈ રીત થશે જો 45 થી 55 55 થી 65 65 થી 75 75 થી 85 85 થી 95 બધામાં 10 10 નો ગેપ છે અને જ્યાંથી પૂરું થાય ત્યાંથી જ શરૂ થાય એટલે સતત પણ છે. તો આપણે પદ વિચલન થી થઈ જશે આ દાખલો.
તો પદ વિચલનમાં આપણે કેટલા ખાના બનાવશું? 1 2 3 4 5 અને એક છઠ્ઠું એક્સ્ટ્રા. અહીંયા તમારું આ બે તો આવશે મધ્ય કિંમત UI FI UI. ચાલો લખવાનું શરૂ કરીએ તો કે સાક્ષરતા દર શેમાં? તો કે ટકામાં. શહેરોની સંખ્યા એને આપણે આ લાઈનને આપણે શું કહીએ? મધ્ય કિંમત. સોરી, મધ્ય કિંમત ક્યાં? FI. આમાં મધ્ય કિંમત. મધ્ય કિંમતને શું નામ આપીએ આપણે? XI. ચાલો 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 55. ચલો રેડી? 3 10 11 8 3. હવે XI વાળી લાઈન મધ્ય કિંમત 45 થી 55 ની વચ્ચે ડાયરેક્ટ ખબર પડે. અને જો એમ ન ફાવે તો અહીંયા તમે ગણી શકો છો 45 વત્તા 55 ભાગ્યા 2. બે નો સરવાળો કેટલો આવે? 100 ભાગ્યા 2 એટલે 50. કલર ફેરવવો છે? લીલો. તો પેલું 50 આવ્યું, આ તો કાળા જેવું જ લાગે છે બરાબર. હવે તો 10 નો ગેપ હોય તો ઉમેરા જવાનું. બધામાં વર્ગ લંબાઈ કેવી છે? 60 90. બહુ ઈઝી પડી જશે. હવે સીધું FI XI કરવું હોય તોય થાય. આમાં કઈ ચોખવટ કરી નથી. કોઈ પણ રીત કરી શકાય. એમ તો આંકડા ગુણાકારમાં કઈ બહુ લાંબા પડે નહીં, પણ આ સરવાળો મોટો થઈ જાય કેમ કે પાછળ બધે કેવો આવે છે? 0. એટલે આપણે કરીએ કઈ રીત? તો કે પદ વિચલન. તો પદ વિચલનમાં અહીંયા શું આવશે? UI. ચાલો તો આમાં એક એ ધારવો પડશે સેન્ટરમાં. તો 70 ને આપણે એ ધાર લઈએ. એ કઈ લાઈનમાં ધારવાનો ફરજિયાત? મધ્ય કિંમત વાળી લાઈનમાં. 0 -1 -2 પ્લસ 3 2. આને કઈ લાઈન કહેવાય? UI. UI. 10 એકા 10, 11 ગુણ્યા 0 0, 8 એકા 8, 3 દુ 6, ઉપર 2 માઇનસ, નીચે 2 પ્લસ. આ કેટલા થાય? માઇનસ વાળા 16 થાય, પ્લસ વાળા કેટલા થાય? 14 થાય. પ્લસ માઇનસ માઇનસ 16 માંથી 14 જાય તો 2. મોટા પદની નિશાની માઇનસ. અને સિગ્મા FI તો કેટલા? આમાં 35 છે. 35 જ થાય. ઘણું હોય કે નહીં લેવાનું. હા, આપણે કીધું એટલે ફાઇનલ. હા, ગ્રુપ FI ચાલો માહિતી લખીએ હવે. હા લખો લખો, અમે નવરાજ છીએ. ચલો એ કેટલો? સિગ્મા FI UI અને h એટલે વર્ગ લંબાઈ. બધાને કેટલી 10 10. કઈ રીત? પદ વિચલનની રીતે મધ્યક
શોધવા માટે તો સૂત્ર મૂકી દઈએ. ચલો x બાર a ની કિંમત કેટલી? fi ui સિગ્મા fi. રેડી? હવે આમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. જો બહુ ઈઝી દાખલો થઈ જશે. અહીંયા ધ્યાન રાખવાનું, પ્રોબ્લેમ આવે અને અહીંયા જ આવે છે, બાકી કઈ આવતો નથી. 70 પ્લસ માઇનસ અંશ સાથે ગુણાય 10 દુ છેદમાં બસ અહીંથી ઘણા અટવાય છે. આમાં કાંઈ નહીં ટેન્શન લેવાનું. 20 ભાગ્યા 35 કરી નાખવાનું રફ કામમાં. હા, એમાં શું ને 20 અંદર રે 35 બહાર. કેમ? તો કે ઉપર હોય અંદર રે, નીચે હોય. તો ચલો 35 ઘડિયામાં 20 નો આવે તો પોઈન્ટ મૂકીને 0. તો 35 નો ઘડિયો 200 સુધી જવાનું છે. ચલો 35 ગુણ્યા 5 કરી જોઈએ. 35 પંચા 55 5 તેરી 15 16 17 35 છંગ કરી જોઈએ. 6 પંચા 30 6 તેરી 18 19 20 21 35 સત્તા જોઈએ. 7 પંચા 7 પણ અહીંયા તો વધી ગયા. જો 210 એટલે આ સત્તા હું કામ ચેક કરું? આ ચાલે 35 175 200 માંથી 175 જાય પછી વધે. સીધી જ વાત છે. 200 માંથી 175 જાય કેટલા વધે? હવે 0 તો ઉતરે 250 તો પાછા 35 સત્તા 7 50 35 7 તેરી 1 3 તો 35 સત્તા 245 બાદ બાકી કરો 5 વધે પાછા 0 ઉતરે 35 એકા 15 વધે 50 35 જાય. તો હવે આપણે આ પોઈન્ટ પછી 3 આંકડો આવે એટલે આપણું કામ x બાર બરાબર 70 માઇનસ 0. કેટલા આવ્યા? 5 71. હવે આ બે ની બાદબાકી કરવાની 70 ની નાની. તો 70 માંથી બાદ કરીએ 0.571. આને પોઈન્ટ પછી કાંઈ નથી તો પોઈન્ટ ની નીચે જ પોઈન્ટ આવવો પડે. ખ્યાલ આવ્યું? આ પોઈન્ટ. ચલો 10 9 10 માંથી 1 જાય તો 9 9 માંથી 7 જાય 2 9 માંથી 5 જાય 4 9 માંથી 0 6 ના 6 પોઈન્ટ નો પોઈન્ટ 69.429. કોનો છે આ? સાક્ષરતાનો દર ટકામાં છે તો ટકા કરી દેવાય ને. બીજું શું આવે? સાક્ષરતાનો દર ટકામાં. અહીંયા લખી શકાય માટે માંગેલો સાક્ષરતાના દરનો મધ્યક 69.429% મળે. જવાબ આવે તો જવાબની લીટી લખવાની. આપણું રફ કામ. શું થયું? નો આવે તો નહીં તો નહીં લખવાની. જોઈ લે આવી ગયો છે કે નહીં જવાબ. હવે કયું ઉદાહરણ છે? કેમ લાગે છે? કઈ રીતનું છે આ? પેલા ગેપ જોઈ લે. પેલા ગેપ જોવા દો. 40 આ તો કઈ રીતનો થશે? હમણાં આપણે જોયું ને. કેમ કે આમાંય વર્ગ લંબાઈ સરખી નથી તો આમાંય નથી. ઉદાહરણ 3 માં ગણીએ
કેટલા છે? 1 2 3 4 5 6 2 3 4 5 6 હજી એક એક્સ્ટ્રા કરવું પડશે ને. રેડી? ચલો, વિકેટની સંખ્યા આજે છે ને મેચ. એ પેલા ખબર હોય. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ. ચલો 20 થી 60. તો આ બે માં તો ગેપ કેટલો હતો? 40 નો. અહીંયા 40 નો, પણ અહીંયા 100 થી આ 50 નો ગેપ છે એટલે બદલાઈ ગયો. ગેપ બદલાઈ જાય, વર્ગ લંબાઈ બદલાઈ ગઈ એટલે રીત આવે સીધી પ્રત્યક્ષ રીત. પદ વિચલન ચાલશે, ધારેલો મધ્યક, એટલે આમાં સાદી સોડા વાળી રીત આવશે. 150 થી 250 તો 100 નો ગેપ થઈ ગયો. 250 થી 350. અરે ભાઈ, તમને ગેપ આવો કરવાનું કોણે કીધું તું? હરખો રાખ્યો હોત તો. અમારે હવે આ કેવડા મોટા આંકડા આવે, શું કેવું? હા, હું સમજે જ નહીં ને. 350 થી 450. ચાલો 7 5 12 2 અને 3. ઓય ભાઈઓ અને બાઈઓ, અહીંયા ધ્યાન આપો. હવે જો મધ્ય કિંમત વાળું આવ્યું. હવે જો અહીંયા આને કહેતા હતા આપણે શું? આને મધ્ય કિંમત કાળા અક્ષર લખવા. આને કહેતા હતા આપણે FI. હવે આ બે નું મધ્ય કિંમત, બે નો સરવાળો ભાગ્યા 2. 60 વત્તા 20 80 ભાગ્યા 2. આ બે સરવાળો 160. 160 ભાગ્યા 2. આ બે સરવાળો 250. બચ્ચો 50 ભાગ્યા 2. 125. આ બે નો ઘરવાળો 400 ભાગ્યા 2. બચ્ચો, એ બચ્ચો હરખું થા. ચલો, આ બે નો સરવાળો 600 ભાગ્યા 2. 300. આ બેન સરવાળો 800 ભાગ્યા 2. ચાલો ગુણાકાર કરો. 7 ચોક 28 એટલે 280. 8 પંચામ 40. આ બે નો કરો. કરો. હા ભાઈ, ફટાફટ ગુણાકાર કરીને ભાઈ. પાછળ જો તો તું કર તમ તારે ભલે થઈ ગયો. તું કર, આરામથી બેઠો. એ કે બાજુ વાળા કરી નાખે ને તો મારે કરવો નહીં. 125 8 વાર કરો તો 1000 થાય. 16 વાર કરો તો ચાલો આવી ગયો 2000. પછી 12 દુ 2400. 3 દુ 600. 4 તેરી 12. 1200. એટલે બધાના આ 0 0 0 0. પહેલામાં તો બધો 0 જ આવ્યો સરવાળો. હા, આપણે થોડુંક આ બાજુ લખીએ. પછી 8 0 0 0 0 0 એટલે કેટલા આવશે? પછી ત્રીજી લાઈન જુઓ. 4 2 અને 4 6 0 0 અને 6 4 10 10 ને 6 16 16 ને 2 18 નો આંકડો વધી પડી 1. ચલો 1 અને 4
અહીંયા વધી નથી લખ્યું, અહીંયા લખ્યું વધી પડી 1. તો આમાં તો આ 1 અને 4 તો આ ત્રીજો ને ચોથો આંકડો જોવાનો. 1 ને 2 3 4 5 6. તો સરવાળો આટલો આવ્યો. આ બધાયનો સરવાળો આપ્યો છે તો કરો. 7 ને 5 12, 12 ને 16, 28 ને 12, 40 ને 2, 42 ને 3. આ થઈ ગયું તમારું સિગ્મા એફઆઈ અને આ થઈ ગયું એફઆઈ એક્સઆઈ. માહિતી લખશું, સીધી રીત છે એટલે એમ તો કઈ બહુ વાંધો આવવાનો નથી. સિગ્મા એફઆઈ સિક્સ 880 સૂત્ર મૂકી દેવાનું. પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવા માટે કયું સૂત્ર લખવાનું? x બાર સિગ્મા. હિંમત હોય તો કિંમત મૂકો. ભાગાકાર કરો. 45 વડે ડાયરેક્ટ કરી નાખો છે. હાલો જોઈ લો. 45 એકા 45, 45 દૂર 90 વધી જાય. 45 એકા 45, બાદ બાકી કેટલી આવી? 8 માં 5 જાય તો 6 માં 4 જાય તો 2, ઉપરથી ઉતારા 8. હવે 45 ને આની નજીક લઈ જવાનું છે. 45 પંચા કરી દો, પોચું 4 પંચા 20, 20 ને 2. ચલો 45 પંચા 225. ચલો બાદ બાકી કરો. 3 1 0, 13 વધ્યા, ઉપરથી ઉતાર્યા 0. 45 દુ 90, 45 તેરી જોઈએ 5 તેરી 15, 4 તેરી 12, 12 ને 1 વધી ગયા તો આ ની મેળ પડે. 135 તો નહીં ચાલે. 45 દુ 90. ચલો આમાં બાદ બાકી કરો. કેટલા વધ્યા? 40. 130 માં 90 થાય, 40 વધે. સીધી વાત. ઉપરથી હવે ઉપરથી કઈ ઉતરતું નથી, કાંઈ ઉતરતું નથી, ભાગે ચાલતો નથી. પોઈન્ટ મૂકીને તો 45 નવા કરો. પેલા નવા કરી દો, નહીં થાય પણ તોય કરો. 9 50, 9 ચોક 36, 36 ને 4 વધી ગયા ને. તો 45 8 કેટલું આવ્યું? 360. કેટલા વધ્યા? પાછું 0 ઉતરે, પાછું 45 8. તો આ તો હાઈલા જ રાખે ને. 40 વધ્યા. 152.888888888 આવ્યા જ રાખે. રેડી? 3 આંકડા લખી દેવાના, ખોટું ન લાગુ પડે. હાલો, કોનો મધ્યક હતી? વિકેટ ની. બસ લખી દેવાનું વિકેટ. નહીં કરવાનું, આટલું જ કરીને માટે નહીં. અહીંયા હું માંગેલો મધ્યક વિકેટોની સંખ્યાનો મધ્યક 152.888 વિકેટ મળે. જોવો તો આવી ગયો. આવો જ આવ્યો કે પાછળ નવડો કર્યો છે એને? કર્યો છે ને. આપણે કરવાનું થતું
હવે આ દાખલો જોવો, આ દાખલી જોવો પેલા, અહીંયા ધ્યાન આપો, નકર મજા નહીં આવે. 1 2 3 4 5 6 7 કેટલા ગેપ છે? બધાને સરખો છે. આનું કોષ્ટક આપણે અહીં બનાવીએ. shut up. 1 2 3 4 5 6 એટલે 2 હજી બનાવવા પડશે. હવે આમાં ગેપ બધા સરખો 10 10 નો છે, બદલાય છે? બદલાતો નથી. તો કઈ રીત વાપરશું? પદ વિચલન, યુઆઈ વાળી પદ વિચલનની રીત. સ્ત્રી શિક્ષકોની ટકાવારી. આ તો અમારી ટકાવારી સાંભળું તો, આ શિક્ષકોની ટકાવારી લે સારું કર્યું, એને આવવા જોઈએ. ખબર પડે ને ઓછા આવે કેવું લાગે એમ. રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. રાજ્યો કે કેન્દ્ર શાસિત જોડણીમાં લોવું પડે. ચલો કેટલી છે? 25 થી 35, 35, 15 થી 25 છે. 15 થી 25, 25 થી 35 થી 45, 45 થી 50, 55 છે. 55 થી 65, 65 થી 75, 75 થી 85, 6 11 7, 6 11 7 4 4 2 1. હવે અહીંયા મધ્ય કિંમત. આને આપણે શું નામ આપીએ? પછી UI, xi minus a છેદમાં x અને fi ui. ચલો મધ્ય કિંમત 15 ને 25 ની વચ્ચે કેટલા આવે? 10 ના આવે. કેટલા આવે? 20. નો ફાવે તો 2 નો સરવાળો કરી લ્યો. 2 નો સરવાળો કરી લો 40 ભાગ્યા 2. 40 ભાગ્યા 2 20. કેટલા ગેપ છે? 10. ઉમેરવા માંડો. 20. અરે વાહ. હવે મધ્ય કિંમત લઈ લેવાની. મધ્ય હોય એમાં તમારે એ ધાર લેવો. સામે એ ની સામે શું આવે? 1 2 3, 1 2 3. ઉપાડી માઇનસ, નીચાડી પ્લસ. ઉપાડી માઇનસ, નીચાડી પ્લસ. 6 તેરી 18, 11 દુ 22, 7 એકા 7, 4 ગુણ્યા 0 0, 4 એકા 4, 2 દુ 4, 1 તેરી 3, નીચે પ્લસ આવે. બાળક પણ યાદ આવી ગયું. અમે આવડા હતા તે ટીચર આઉટ કરાવતા. કેમ બાલ મંદિરમાં? ચાલો ચક્રા એક સાથે બોલો. 1 1 આ 1 એમ. એમાં ઘણા નામ બૂમર આમ ખાઈને આવ્યો ને ભર પેટ નાસ્તો થઈ જાય ને પછી બધી એનર્જી બહાર.
ચલો હવે માઇનસ વાળા ટોટલ કેટલા છે? 18. સરવાળો કરો 8 9 10 10 ને 7 17 47. માઇનસ વાળા 47, પ્લસ વાળા કેટલા છે? 8 9 10 11. પ્લસ માઇનસ તો બાદ બાકી કરો. 47 માંથી 11 જાય 36. મોટા પદની નિશાની તો આ ટોટલ સિગ્મા આવી ગયો આપણો. આવી ગયો ને? સિગ્મા એફઆઈ બરાબર -36. સિગ્મા એફઆઈ, આ એફઆઈ વાળી લાઈન નો સિગ્મા આપ્યો છે તો મેળવવો પડશે. 6 ને 11 અહીંથી મેળવો. 6 ને 11 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 4 32, 32 ને 2 34 ને 1 35. માહિતી સિગ્મા એફઆઈ. ઓય મોઢું બંધ. એ કેટલા ગેપ છે? 50. કઈ રીત કરવાનું? પદ વિચલનની રીતે મધ્યક શોધવા માટે. મજા આવી ગઈ. સૂત્ર કોણ આવડે? હાલો કોણ આવડે? તને આવડે ને બોલ હાલ. તો બરાબર a સિગ્મા એફઆઈ યુઆઈ સિગ્મા એફઆઈ ગુણ્યા બીજા. વેરી ગુડ. ચલો એની વેલ્યુ કેટલી આવે ભાઈ? એની વેલ્યુ કેટલી? એમ કઈ મેળવી? હા મેં ત્યાંથી અહીંયા લખી દો, ધ્યાન રાખજો. આવડી આ એફઆઈ યુઆઈ કેટલો છે? ક્યાંથી મેળવો? આમ મેં દીધો અહીંયા -36. ચાલ નીચે સિગ્મા એફઆઈ અહીંયા કે આવડો બે એક જ છે. એચ ક્યાંથી મળે? ગેપ એટલે કે આ વર્ગ લંબાઈ. ઓકે, ગેપ કેટલો છે? એ બેસી જા, આમ ખબર તો પડે છે. એમ લે પાણી ઢોળાઈ ગયું હોય એવું. જો હવે પ્લસ માઇનસ 10 ગુણ્યા 360 એટલે સોરી 10 ગુણ્યા 36 તો 360 ભાગ્યા 15 કરી નાખવાના. 360 ભાગ્યા 35 તો 35 એકા 35 કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યા 0. ઉપરથી ઉતાર્યા તોય ભાગ ન હાલે તો પોઈન્ટ મૂકીને 0 નહીં આવે. હવે 0 મૂકીને 0 મૂકો પછી પોઈન્ટ મૂકી દેવાનો. હવે 35 દુ કેટલા વધ્યા? 30. તો પાછું પોઈન્ટ પછી તો 0 આવ્યા જ રાખશે. 35 8 કેટલા થશે? 280. 20 વધ્યા પાછા 0. 35 ગુણ્યા 5 125. તો પોઈન્ટ પછી 3 આંકડા આવી ગયા તો 10.285. હવે બાદ બાકી કરીએ તો 50.000 10.285 10 9 9 9 4 10 માં 5 જાય તો 5 9 માં 8 જાય તો 1 9 માંથી 2 જાય તો 9 માંથી 0 9 4 માંથી 1
આવી ગયો જવાબ 39.715%. માંગ શિક્ષકોની સંખ્યાનો મધ્ય શિક્ષકોની સંખ્યાનો મધ્ય 39.715% મળે. ખ્યાલ આવ્યો?